ઓલમોસ્ટ લગભગ 2-3 વર્ષ તમે તૈયારી કરી, ત્યારે જઈને તમને અત્યારે ફર્સ્ટ સક્સેસ મળી. કે આ પહેલાં આ અગાઉ કોઈ એક્ઝામ તમે પાસ કરી હોય અથવા રહી ગયા હોય 1-2 માર્ક્સથી, એવો અનુભવ? પોલીસ કોન્સ્ટેબલમાં જેવું હતું ઓકે. કે મારે લેખિતમાં સારા હતા, કે 64 જેવા મારા માર્ક્સ હતા. અને રનિંગની પ્રેક્ટિસે બહુ સારી કરી હતી. આઈ થિંક 21 મિનિટની આસપાસ તો રનિંગ ત્યાં આવી જતી એમ. હા, પ્રેક્ટિસમાં. પણ જે દિવસે હતું ગ્રાઉન્ડ, એટલે એ દિવસે ગ્રાઉન્ડમાં મારાથી જ કોઈ ભૂલ થઈ છે કે જલ્દી પહેલા રાઉન્ડ હોય તો બધાએ જેવો બધાએ એવું હોય બધાથી આગળ થઈ જાય એમાં મેં ક્યાંક ભૂલ કરી નાખી. હું પણ સ્પીડમાં બહુ બધાથી આગળ જતો રહ્યો. એક રાઉન્ડ સ્પીડથી લગાવી દીધો એટલે શ્વાસ બહુ ભરાઈ ગયો અને પગનો દુખાવાનો બહુ વધારે થવા માંડ્યું. એટલે એ પ્રમાણે જે હતું ટાઈમિંગ હતું એવું ટાઈમિંગ ના આવ્યું અને માર્ક બહુ ઓછા આવ્યા, 14 આવ્યા. તો 16 આવી જાવ તો ક્યાંક લાગી ગયો. હા, એટલે મતલબ કે 2 માર્ક્સથી જ તમે રહી ગયો. હા, ત્યારે શું અનુભવ રહ્યો કે પહેલી જ પરીક્ષા તમે આપી કોન્સ્ટેબલની અને 2 માર્ક્સથી રહી ગયા, તો ફેમિલીનું શું રિએક્શન, તમારા માઇન્ડમાં શું ચાલતું હતું એ ટાઈમે? એમાં પણ એવું જ હતું કે હું ગ્રાઉન્ડ આપીને પહેલો તો ઘરે જતો રહ્યો અને બહુ ટેન્શન હતું, સ્વાભાવિક છે કે હોય જ એમ. કારણ કે તૈયારી કરી હતી, સારી એવી કરી હતી, બંને નહીં. અને પછી ઘરે જો એટલે એમ જો કે હવે કાંઈ નહીં કરવું એમ, હારી જો થોડી વાર. તો પછી ઘરેથી પછી વરે કીધું કે મને કે એક પરીક્ષા પહેલી પરીક્ષા છે, હરાય નહીં આવે તો તારાથી એમ નિરાશ ન થવા રાખે, ફરી ટ્રાય કર. એટલે પાછો આવ્યો ગાંધીનગર અને તૈયારી વરે ફરીથી ચાલુ કરી નાખી સારી એવી. પછી પરીક્ષામાં સારા ગુણ આવ્યા હતા, પણ એના કારણે થોડુંક રનિંગના કારણે રહી ગયું. હા, તો જે વિદ્યાર્થીઓ જોવે છે ને એમને ખાસ જો હું કહું કે આ તમારા સામે જે ઉદાહરણ છે ને એ તમારું પ્રતિબિંબ જ છે. આની અંદર તમે તમારો ચહેરો જોવાનો પ્રયાસ કરજો. ઇન્દ્રજીતસિંહ જે અહીંયા ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે એમના ચહેરાની અંદર જ ક્યાંક તમે પોતાનો ચહેરો જોવાનો પ્રયત્ન કરજો. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ફર્સ્ટ એક્ઝામ આપે, ફર્સ્ટ એક્ઝામમાં 1-2 માર્ક્સથી રહી જાય, કોઈ ચૂક થઈ જાય, કોઈ ભૂલ થઈ જાય અને એક્ઝામ ફેલ થાય એટલે તરત જ માઇન્ડની અંદર એવું આવી જાય કે ભાઈ હું પાસ નહીં કરીશ, આ વસ્તુ મારા માટે નથી, હું સરકારી નોકરી નહીં મેળવી શકું, અને તમામ પોતાના હથિયાર મૂકી દેવાના અને બીજું કંઈક દિશામાં, અલગ દિશામાં આગળ વધી જવાનું, કાં તો પછી કોઈ ધંધો શોધવાનો, કાં પછી ક્યાંક પ્રાઇવેટ નોકરીમાં લાગી જવાનું. થાય શું? આનાથી તકલીફ એ છે કે જે તમે 1 વર્ષ આ ફિલ્ડની અંદર મહેનત કરી એ સીધી 0 ઉપર આવી જાય. એટલે આ વસ્તુ કરતાં પહેલાં પોતાની જાતને એક બીજો ચાન્સ આપો, બીજો પ્રયત્ન કરો કે જેની અંદર તમે હજી વધારે એફર્ટ નાખો. અને મેઇન વસ્તુ કે જે તમે ભૂલ કરી એ ભૂલ તમે સુધારવાનો પ્રયત્ન કરો. જેમ કે ઇન્દ્રજીતસિંહે પોતે કીધું, એમને પોતાની ભૂલ ખબર છે, જુઓ કે ભાઈ મેં ફર્સ્ટ રાઉન્ડની અંદર જ ક્યાંક લોચો માર્યો અને એના કારણે એ જે ફિઝિકલમાં જે માર્ક્સ મળવા જોઈતા હતા એમને એ ન મળ્યા. અને એ જ ભૂલનો ક્યાંક એમને સુધારો શેમાં કર્યો હશે? આ ફોરેસ્ટના ફિઝિકલમાં, કે ભાઈ આ વસ્તુનું મારે ધ્યાન રાખવાનું છે, જેના કારણે એ ફોરેસ્ટના ફિઝિકલમાં બી સારું પરફોર્મ કરી ગયા અને ફોરેસ્ટમાં ઓલ ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવી છે. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે.